સુરતની અંજની ઇન્ડસ્ટ્રીયલમાં કામ કરવા જતા કર્મચારીઓને ધમકી આપવાનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ છે। ઉડિયા ભાષામાં સોશિયલ મીડિયા પર પોસ્ટર વાયરલ કરી કર્મચારીઓના હાથપગ કાપી નાખવાની ધમકી આપવામાં આવી છે। દિવાળી પછી ઇન્ડસ્ટ્રીઝ શરૂ ન થવા દેવા માટે દર વર્ષે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે। સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ થયા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસે કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરી હતી। અંજની ઇન્ડસ્ટ્રીયલમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઇન્ડસ્ટ્રીયલના ઉદ્યોગકારો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી। પોલીસે કહ્યું છે કે ઉદ્યોગકારોની સાથે પોલીસ હંમેશા ખડે પગે છે। પોસ્ટરો ચોંટાડવાનું કામ કરતા હતા, પણ આ વર્ષે ઉડિયા ભાષાની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી એ પોસ્ટરો વાયરલ કરવામાં આવ્યા છે અને આ ધમકી લખવામાં આવી છે કે હાથ પગ કાપી નાખવામાં આવશે। ત્યારબાદ જો કોઈ કારખાનું શરૂ કરશે, જો કોઈ કારીગર કામ પર જશે તો એને મારી નાખવામાં આવશે। આવી ધમકી સાથેના પોસ્ટરો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવ્યા છે। ત્યારે સડનલી કામદારો કામ પર આવતા ડરના કારણે, ભયના કારણે કામ પર આવ્યા નથી ને કારખાનાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। હવે અહીંયા કારીગરોને કોઈ કામ કરવામાં તકલીફ નથી, પણ બહારના જે બહારના માણસો આવી અને અહીંયા ખાતા બંધ કરાવી દે। કેટલા લોકો આવે છે? ક્યારેક 20 આવે, 25 આવે, 50 આવે, કોઈ આવે એનું નક્કી નહીં કેટલા આવે। દર વર્ષે આ પ્રોબ્લેમ થાય છે। કારીગરોને એવી ધમકી આપે છે કે ભાઈ તમને મારી નાખશું, હાથ પગ કાપી નાખશું જો કામ કર્યું તો। કારીગરો બિન વયા જાય છે। કારીગરો આજે 5 દિવસથી ખાતા બંધ છે।